સુરતમાં 1 મેના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા અને ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ વિષય ઉપર ચર્ચા યોજાશે। સુરતના ખેડૂત કમલેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી વર્ષ 2017થી પ્રાકૃતિક ખેતી કરી ઘન જીવામૃતનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન હાથ ધર્યું છે। તેઓ રોજ 1000 બેગ તૈયાર કરે છે અને સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર તેનું વેચાણ કરે છે। તેઓ આ ખેડૂત સમિટમાં ચર્ચામાં જોડાશે અને દેશભરના ખેડૂતોને માર્ગદર્શન આપશે। આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપે છે એમાં અમે જે ઘન જીવામૃતનું ઉત્પાદન કરીએ છીએ એનાથી ખરેખર જમીન અને ખેડૂતોને બંનેને ફાયદો થાય છે। જમીન ની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતને ખર્ચ ઓછો થાય છે અને મોટે ભાગના પશુપાલકો જાતે ઘન જીવામૃત બનાવી શકે તો પશુપાલકોને પણ આનંદ થાય એ વિષય છે। એટલા માટે અમે ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખરેખર હૃદયના અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ।